વૈશ્વિક સ્તરે ઈંધણની કટોકટી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પેટ્રોલ ડીઝલનો બિનજરૂરી ઉપયોગ ટાળવા અપીલ કરી છે। ત્યારે જામનગરમાંથી એક પ્રેરણાદાયી ચિત્ર સામે આવ્યું છે। શહેરમાં કાર અને સ્કૂટર જેવા આધુનિક વાહનો હોવા છતાં સુખી સંપન્ન લોકો અને ડોક્ટરો પોતાના દૈનિક જીવનમાં સાયકલ અપનાવીને ઈંધણ બચાવવાનો અનોખો સંદેશ આપી રહ્યા છે। જામનગર શહેરનો મોટો ભાગ 2 થી 5 કિલોમીટરના દાયરામાં જ આવી જાય છે, જે સાયકલિંગ માટે બેસ્ટ છે। શહેરમાં પ્રદૂષણ અને ટ્રાફિક ઘટાડવા માટે છેલ્લા 12 વર્ષથી જામનગર સાયકલિંગ ક્લબ કાર્યરત છે। આ ક્લબની જાગૃતિના કારણે આજે નામાંકિત ડોક્ટરો, વેપારીઓ અને બેન્કર્સ પોતાના લક્ઝુરિયસ વાહનો ઘરે મૂકીને રોજ સાયકલ પર ઓફિસે જાય છે। ડોક્ટરોના મતે સાયકલ ચલાવવાથી સ્ટીલ જેવા મોંઘા ઈંધણની બચત તો થાય જ છે, સાથે જ શરીરની ફિટનેસ પણ ઉત્તમ રહે છે। મોટરસાયકલ, સ્કૂટર હોવા છતાં લોકો સાયકલ ચલાવી રહ્યા છે। જી હા, વડાપ્રધાન મોદીની અપીલને જામનગરમાં સમર્થન મળી રહ્યું છે। ત્યારે 5 કિલોમીટરના અંતર માટે સાયકલ શ્રેષ્ઠ વિકલ્પ છે। સ્વાસ્થ્ય અને ફિટનેસ માટે સાયકલિંગ વરદાન સમાન છે। નવી પેઢીને સાયકલ અપનાવવા કરાયો છે અનુરોધ। છેલ્લા 8-10 વર્ષથી રેગ્યુલર સાયકલિંગ કરે છે અને રોજે સવારે 6 વાગ્યાના લોકો 20 થી 30 કિલોમીટર રોજ સાયકલિંગ કરીએ છીએ। પણ આઈ સજેસ્ટ કે જેને એવી પોસિબલ નથી કે ટાઈમનું કન્સ્ટ્રેન્ટ છે અથવા અલગથી નીકળી શકાય નથી, તો એક નાના શહેરોમાં રહેતા લોકો માટે આ કદાચ પ્રેક્ટિકલી પોસિબલ ઓપ્શન છે કે ડે ટુ ડે કામ માટે તમે સાયકલિંગ અપનાવો તો કોઈ અલગ ટાઈમ કાયદા વગર પણ તમે એક્સરસાઇઝ પણ કરી શકો છો અને એનાથી એન્વાયરમેન્ટલ પોલ્યુશન પણ ઘટે છે અને અત્યારની આપણે ગ્લોબલ કે નેશનલ પરિસ્થિતિ હોય તો એનાથી આ ઇંધણમાં પણ બચત થઈ શકે છે।